જરા જ્ઞાને વિચારીજો, 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 વિચારીજો ને પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાનથી વિચારીજો, કેમ કે હતો તું ક્યાં. શાસ્ત્ર પુરાણોનો આમાં પુરાવો છે કે સંતોની વાણીનો પણ એક પુરાવો મળે છે કે આ જગતમાં કેવળ જળ સિવાય કાંઈ નહોતું. અત્યારે આ જે પૃથ્વી છે એ જળમય હતી, પૃથ્વી નહોતી. એક વાણીમાં એનો પ્રમાણ આપેલું છે. ગુરુજી મારા અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, કે તેથી શું હતું કે તેથી નિરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દર્શાણી. એટલે આ કવિ એટલે કે છે કે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં. ક્યાં એનો પોઈન્ટ મળે છે, જોવા જેવી વાત છે. એક કવિ એમ પણ કીધું છે, आदि में कुछ नहीं था, केवल चेतन प्रकाश ही था, एक मौज उठी महासागर में तब रचना का मंडान भया. તેથી જીવ ક્યાં હતો, તેથી કોણ હતું કે નિરાકાર સ્વરૂપે ઈશ્વર હતા. એને એક દી એવી મોજ આવી કે મારે આ પૃથ્વી બનાવવી છે, રચના કરવી છે. ગુરુજી મારા અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, તેથી નિરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દર્શાણી. પ્રથમ પ્રાગટ્ય શક્તિનું બતાવે છે. ગુરુજી મારા શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા, તેથી ઉમૈયાને વાધ્યો ઉમેદ. 3 પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ગુરુજી મારા નાદને બુંધનો છે આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ મારકુંડ, મહામંત્ર શિવજીને દીધો. એટલે મતલબ કહેવાનો આપણે તો પહેલાં જ જોવાનું છે કે આદિમાં કાંઈ હતું નહીં, ત્યારે જીવ ક્યાંથી હોય. ને જ્યારે પ્રાગટ્ય થયું માતાજીનું શક્તિનું, એણે 3 પુરુષ પ્રગટ કીધા, એમાંથી સૃષ્ટિ બની, ત્યારે જે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો હતો એને આ કવિ કહે છે કે હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં, અને હવે અહીંથી પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ક્યાં રે. માટે હજી છે હાથમાં બાજી, જીવડા હજી છે હાથમાં બાજી, જીવડા જોને જરા જાગી. હજી છે તારા હાથમાં બાજી, જીવડા જોને જરા જાગી. જાગી એટલે આપણે વેલ્યુમ 5 ની ગોળી ખાઈને સૂઈ ગયા હોય ને ઊંઘી ગયા હોય એની વાત નથી.